હોય તો રામ નામના પાયા મજબૂત હોય। અમારા પ્રેમજીબા એમની જોડે મેં ભજનો પણ સાંભળ્યા ત્યારે હું નાનો હતો। પ્રેમજીબાના દીકરા અને એમની 5મી પેઢી સુધી નાનો બાળ રામ નામના મંત્રોના જાપ કરી શકતો હોય, રામ નામની સેવા કરી શકતો હોય તો એ પ્રેમજીબાનું ભજન કેવું હશે। આજે એમની 5મી પેઢીએ એ નાનો બાળ રામ નામની ધૂન બોલી શકે છે। એ પરિવારને હૃદયથી પહેલી તો લાખ લાખ અભિનંદન, ધન્યવાદ। અને આજે અમારા કાકાશ્રી પીઠડિયા દયાભાઈ પ્રેમજીભાઈ તેઓની પુણ્યતિથિ નિમિત્તે તેઓના દીકરાશ્રી કમલેશભાઈ અને સંજયભાઈ દ્વારા રામ નામ ધૂનની આવી લગ્ન લગાડી કે આજે 5 પેઢી સુધી એ પુણ્ય આ પરિવાર ઉપર રહે એવી શ્રી રાઘવેન્દ્ર સરકાર ચરણોમાં પ્રાર્થના। સદૈવ આપણા ભાભર ધર્મનગરીમાં રામ નામના પાયા મજબૂત થાય એવી શ્રી રાઘવેન્દ્ર સરકાર ચરણોમાં પ્રાર્થના। સૌને જય જય સીતારામ।